પેશન્ટને જોયા છે જો મૂળના દોરા જેવો બને તે કેવી રીતે? કમળો છે ને પિત્તનો રોગ છે સામાન્ય રીતે. તો એમાં જે દોરો બાંધે છે ને એમાં બેના સામાન્ય રીતે બાંધે છે, એક ગળોના અને એક શતાવરીના મૂળના. હવે ઔષધિ ધારણ, હવે જે લોકો આ માળા બાંધતા હોય ને એમાં માની લો કે 100 વ્યક્તિ માળા બાંધે છે, એમાંથી એક વ્યક્તિ એવો જે મંત્ર સિદ્ધ હોય, એના ગુરુ દ્વારા મંત્ર આપવામાં આવ્યો હોય ને મંત્રથી પોતાની ભાવના કે મંત્ર દ્વારા એને સિદ્ધ કરીને પછી બાંધી દે. તો મંત્ર સિદ્ધ હોય તો એની અસર તો બહુ મોટી હોય છે અને એના કારણે થાય. પણ ગળો છે ને 3 દોષનું શમન કરનાર છે, સંશમન દ્રવ્ય છે, બરાબર, સંશમન દ્રવ્ય છે. એટલે ધારણ કરવા માત્રથી શરીરને અડવાથી એ દોષોનું શમન કરે છે. એવી જ રીતનું શતાવરીને ગળે બાંધી દેવામાં આવે તો એ ગળો અને શતાવરી બે જેમ સુકાતા જાય એટલે એના ભાગ નાના થતા જાય, એટલે દોરા લાંબા થતા જાય. એટલે આપણને એમ થાય કે આ માળા તો આટલી હતી ને એટલે અત્યારે અહીંયા પહોંચી એટલે કમળો મટી ગયો. પણ માળાને અહીંયાથી અહીંયા પહોંચવા માટે 7 થી 12 દિવસ લાગે. અને આ રોગનો પીરિયડ જ એટલો છે. બીજી વસ્તુ, કમળો શરીર પોતે જ મટાડે છે, વાયરસનો ડિઝીઝ છે. વાયરસના તમામ રોગો શરીર પોતે ઓટો ઇમ્યુન થેરાપીથી મટાડે છે. એટલે આટલા દિવસમાં આ માળા અહીંથી અહીંયા આવે અને આટલા દિવસ થાય, આટલા દિવસમાં બોડી પોતાની રીતે ઓટો ઇમ્યુન થઈ. તો એ ધારણથી પણ કામ કરે છે. બીજું, મન ધારણ કરવાથી મન સતત કે ભાઈ હું હારી એક સારવાર કરું છું, તો એ મનને એક આધાર રહે છે. પછી બીજું કે તમને કમળો થયો છે, જેની ઘેરે જાઓ એટલે કમળાને ન ખાવી વસ્તુ કોઈ ન આપે. એક સીધું સર્ટિફિકેટ છે ભાઈ આને કમળો થયો છે. એટલે એમાં ગળો અને શતાવરી સામાન્ય રીતે બેને બાંધે છે. એના કારણ આવા છે, એના પરિણામ પણ છે એવા. ઝાડા આ બરાબર છે. પિત્તે તો વિરેચનમ, પિત્તમાં વિરેચન આપવું, બરાબર. તો એ ચિકિત્સા ખોટી નથી. આયુર્વેદમાં પણ કમળો થયો હોય એટલે વિબંધ રહેવા જ નહીં દેવાનો, નિત્ય વિરેચન આપવાનું જ છે આયુર્વેદમાં પણ. અને એલોપેથીમાં જે વિરેચન આપે છે, ઝાડા થાય એવી દવા આપે છે, એ સાચી ચિકિત્સા છે.